નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લામાં આવેલ ચોકિયા ગામથી કંચન ઘાટમાં નાળાના કામમાં પંચાયત હસ્તક શ્રી સાગર ગવાંદે અને મોડાસાની શ્રી રામ એજન્સીનો મહાભ્રષ્ટાચાર કોઈના ધ્યાનમાં આવશે કે નહીં? ડાંગ જિલ્લામાં કોઈ ધ્યાન આપવાવાળું નથી, કારણ કે ડાંગમાં જે પણ એજન્સી આવે છે તેના માટે સાગર ગવાંદે સાહેબના આશીર્વાદ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી રહે છે। બધાને ખબર જ છે, પરંતુ કેમ કોઈ ધ્યાન આપતું નથી એ લોકોમાં સવાલ ઊભો થઈ રહ્યો છે। ડાંગ જિલ્લા પંચાયત હસ્તક જે વર્ષોથી અહીં જ પડ્યા પાથર્યા છે તેઓની કોઈ બદલી પણ કરી શકતું નથી એવું લોકોમાં ચર્ચા થવા પામી છે। શું એમના પર કોઈ અધિકારી કે પદાધિકારીનો હાથ છે એ હવે જોવાનો રહ્યો। ડાંગ જિલ્લામાં જેટલી પણ એજન્સી આવે છે તે માત્ર ને માત્ર રૂપિયા બનાવવા જ આવે છે, તેમાં કોઈ બે મત નથી, કારણ કે ડાંગના લોકો કોઈ બોલવા તૈયાર નથી કે કહેવા માટે તૈયાર નથી। ડાંગને લૂંટવાનું કામ તો અધિકારીઓ મળીને કરે જ છે, તેમાં પણ કોઈ બે મત નથી, બધાને ખબર જ છે। ડાંગ જિલ્લા પંચાયત હસ્તક સાગર ગવાંદેની મિલી ભગત વગર કાંઈ જ શક્ય નથી, બધાને ખબર જ છે। ડાંગમાં માત્ર ટકા પર જ કામો થાય છે, ઉપરથી નીચે બધી જ ટકાવારી સિવાય ના જ ચાલે, તેમાં કોઈ બે મત નથી। ડાંગને સારું બનાવવા માટે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ તેને લૂંટવામાં બીજા બાકી રાખતા નથી। તેનું શું? એક કામ ચાલી રહ્યું છે, તેમાં તિરાડો જ દેખાઈ આવે છે, છતાં કેમ કોન્ટ્રાક્ટર અને સાગરભાઈને દેખાતું નથી? એ એક સવાલ ઊભો કરે છે। રેતી પણ ખરાબ છે, નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, લોકો જોઈ આવ્યા છે, પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરને દેખાતું નથી, એ પણ એક સવાલ છે। બ્યુરો રિપોર્ટ, મિત ગુજરાત ન્યૂઝ, ડાંગ।